શ્રી વલ્લભા ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્યામને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ નાથ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ अपने माथी विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण नंद घेर आनंद जय कन्हैया नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हाथी दिए घोड़ा दिए और दिए पालकी हाथी दिए घोड़ा दिए और दिए पालकी नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की बरसाने से टीको आयो भले आयो बरसाने से टीको आयो भले आयो युवानों को लड्डू पेड़ा बुढ़न को लापसी युवानों को लड्डू नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की राधा जी को सैया आयो जय कन्हैया लाल की राधा जी को सैया आयो जय कन्हैया लाल की दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की दाऊ जी को भैया आयो जय कन्हैया लाल नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद यशोदा लाल की जय પ્રભુના પ્રાગટ્ય પહેલા 1 મહિનો વધઈના કીર્તનો પ્રભુનું પ્રાગટ્ય થયું ગોકુળમાં 1 વર્ષ નંદોત્સવ ચાલ્યો કેટલો છઠ્ઠી ભૂલી ગયા અને બીજા વર્ષે 7મના દિવસે છઠ્ઠી માંડી આવો હરખ આવો ઉમંગ આવો આનંદ પ્રભુના પ્રાગટ્યનો વ્રજમાં ગોકુળમાં એમાંથી રંચક આપણને મળી ગયો છે તો જુઓ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે આપણે ભલે સોનાનું પલનું નથી ને રૂપાનું નથી ને ચાંદીનું આપણે ભલે સાગનું નથી પણ નાનું એવું પલનું હશે ને પણ એ દિવસે આપણે આપણા ઠાકોરજીને પલને ઝુલાવશું હવે તમે મંદિરમાં જાઓ તમને ઝુલાવવા દઈએ મારવાલા હે અને અહીંયા તમને બોલાવે કે તારા સિવાય બીજું કોઈ નહીં આપણા ઠાકોરજીને જ્યારે વલ્લભ પધરાવી દે પુષ્ટ કરીને ત્યારે શું કે ઈલાબેન તમારા માથે પધરાવવું છે તમારા ઘરની માથે એવું બોલે તમારે બોલે અમારે કોઈ એવું નથી બોલતો અત્યારે આ છોકરાઓને પૂછે અમારા બાના ઠાકોરજી અમેરિકાવાળી બહુ આવી એટલે એનો લાલિયાને ગુજરાતી નથી આવડતું ઇંગ્લિશ આ લોકો તો બધું એટલે એને હું પૂછું માય ઠાકોરજી કે યોર ના બા યોર ઠાકોરજી તમારા તમે દર્શન કેમ કરસ આઈ એમ યોર ગ્રાન્ડસન હું તમારો પૌત્ર છું ને એટલે દર્શન કરું છું એમ મારે કહેવાનો આશય છે કે જે આનંદ આપણા ઘરે આપણા પ્રભુનો છે મંદિર જવાનું ના નથી કઈ પીછવાય કયા કીર્તન 4 વૈષ્ણવ મળે પણ જે માથાના કેસથી પગના નખ સુધીનું બધી ઇન્દ્રિયોનું સુખ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં છે બાકી મંદિરમાં ખાલી આંખનું સુખ
દર્શન કરવાના. મંદિરિયા સોના રે ઠાકોરજીની સેવા વિના અંતરિયા તરસે રે ઠાકોરજીની ઝાંખી. હવે દર્શન ને ઝાંખીમાં ફેરશું. બોલો મારવાલા, બોલો કોક. ઝાંખી આંખોથી થાય છે ને દર્શન અંતરનો મળ્યો છે. બીજું કોઈ? જો હું કહું, આપણી પાસે ટાઈમ નથી ને ત્યારે આપણે ચર્ચા કરત. 50 વર્ષ પહેલાંના જેટલા ભગવદીઓ છે ભૂતલ પર બિરાજે છે અથવા લીલામ પહોંચી ગયા, એ કોઈ દિવસ એવું નહોતા કહેતા કે અમે દર્શન કરવા જઈએ છીએ. એ ઝાંખી કરવા કહેતા. તો અમે તો રાજકોટના, અને હું પહેલેથી જ આવી છું. મને જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી હું પૂછું. સ્ટીલ ટુડે, આજની તારીખમાં મને એમ થાય ને કે આ કેમ આવું, એ જ્યાં સુધી મને સંતોષ ન થાય ત્યાં સુધી મને આનંદ ના આવે. એટલે અમારે એક સીતાબા કરીને વૈષ્ણવ હતા. એટલે એ પવિત્રા બારસે ગુરુ ઘરે જાય, ઠાકોરજીને પહોંચીને ગુરુને પવિત્ર ધરાવે, મિશ્રી લેવડાવે, પછી જળ લે. ત્યાં સુધી મોઢામાં જળ બી નાખે. ઘણીવાર 2:30 વાગી જાય, 3 વાગી જાય. હું કહું, બા તમને 90 વર્ષ થયા, જળ લઈ તો તારું કામ કર, મને મારું કામ કરવા દે. પણ મને શું કામ ભેગી લઈ જાય કે ઓલું વોકર હોય ને તો એને બીક લાગે કે હું પડી જઈશ, મને ચડતા ઉતરતા તકલીફ પડશે. એટલે કાયમ પવિત્ર બારસ હોય ને એટલે મારી બા કહેશે કે જા માસી તારી રાહ જોવે છે. એટલે પછી મને કે ઝાંખી થાય તો સારું હોય કે બબુ ઝાંખી થાય તો. મેં કીધું હા, હવે દર્શન તો થશે જ ને. મને કે તું દર્શન કરવા આવી છું, હું ઝાંખી કરવા આવી છું. પ્રાચીન ભગવદીઓ હોય ને તો સંગ કરવો. તો મેં કીધું બા દર્શન અને ઝાંખીમાં શું ફેર? એમણે 1 કલાક સમજાવ્યું, તો હું તમને 2 જ મિનિટ કહીશ, કારણ કે આપણે 15 મિનિટમાં વિડીયો પૂરો કરો. તમારે હજી જવું જ, મારે પાછું. એમણે કીધું સાંભળ, અમે ઝાંખી જ કહીએ બબુ. અમને જ્યારે ગુરુ ઘરે ઠાકોરજીના ઝાંખી કરવા જતા હોય ને તો અંદર તાપ હોય કે આપ ક્યારે મળશે, કેવા વસ્ત્ર ધારણ કર્યા હશે, કેવા શૃંગાર હશે, પ્રભુ મારી સામું જોશે કે નહીં, આટલા બધામાં મારી સામું ધ્યાન જાશે કે નહીં. એ સ્વરૂપ જે મારા માથે બિરાજે છે એ જ સ્વરૂપ અહીંયા છે. મને ખબર છે મારા ગુરુની કૃપાથી એ ઠાકોરજીની દ્રષ્ટિ કે જેના ચરણારવિંદમાં બ્રહ્મ સંબંધ લેતી વખતે મેં તુલસીજી સમર્પ્યા છે એ પ્રભુને યાદ હશે કે નહીં હોય. અમે આખા રસ્તે આવો વિચાર કરતાં કરતાં જઈએ ને બબુ, તો અમારી આંખમાં જળજળી આવી જાય. શું થાય? કાઠિયાવાડીમાં અમે જળજળિયા. સમજાય તમને? જળજળી. મારી અડધી ભાષા છે ને બેન, મને નથી ગુજરાતી આવડતી, મને અહીંયા અમારી કાંઠિયા જળજળી આવી જાય. તો જળજળી આંખમાં હોય ને તો તમને દર્શન ન થાય, કારણ કે અંદર આંસુ હોય ને. સમજ્યા બધાય તમે? તો એ કે અમને ઝાંખી થાય જળજળિયા હોય એટલે, અને તમને તાપ ન હોય એટલે દર્શન થાય. આપણને તાપ નથી એટલે આપણે સીધા જઈને મુખારવિંદના દર્શન. એ કે બબુ કોઈ દિવસ સીધા મુખારવિંદના દર્શન ન કરાય. ચરણારવિંદથી શરૂ કરીને મુખારવિંદ સુધી જવાય. મેં બા તમે બહુ ચીકણા છે. આપણે ભણતા હોઈએ, નાના હોઈએ અને આમ વટમાં હોઈએ, આ ડોસીઓ બધી આવી મનમાં હો, એને મોઢે મનમાં કહો હા બબુ તું સમજી. હું કહું હા. પછી મને એમ થાય જલ્દી દર્શન કરી લે, ઘર ભેગા થઈ જાય. મારે કહેવાના છે ભગવદીઓની વાણી પણ કારણ વિનાની નથી હોતી. આજે મને તમને અત્યાર સુધી ખબર નહોતી કે ઝાંખી એટલે શું અને દર્શન. આપણે બધાય દર્શનીયા છીએ, કોઈ ઝાંખીવાળા નથી. હું તો નથી. તમને આંખમાં આવી જાય જળજળિયા કોઈ દિવસ? એનું કારણ છે હજી આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી. પણ આનંદ એ વાતનો ભલે નથી પહોંચ્યા
પણ વલ્લભે રસ્તો બતાવી દીધો છે. અહીંથી મારે ગોધરાની બેઠક આવવું હોય ને, આ બાજુ રાજકોટ હોય, આ બાજુ મુંબઈ હોય અને આ બાજુ ગોધરા હોય, તો ગાડી કઈ બાજુ વળે? ગોધરા બાજુ જ વળે. તો વલ્લભ આપણી ગાડી છે ને બરાબર વાળી દીધી છે, સમજે ને? ભલે પછી આપણે ઠગુક જઈએ, ચાલીને જઈએ, પણ વલ્લભે કહ્યું છે કે તારો હાથ પકડી લીધો છે, હવે તને આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડીશ નહીં. આપણે ઓછા નથી, આપણે છોડાવ તો બહુ કરીએ. ઓલું નાનું છોકરું હોય ને, અમારા શાસ્ત્રીનગરમાં મેળો ભરાય રાજકોટમાં, એટલે નાના હોઈએ એટલે આપણને ખોવાઈ ન જઈએ, એટલે પકડે બરાબર. એટલે હું બહુ જબરી હતી, નાની હતી તો તોફાની, એટલે છોકરા જ. એટલે જેવા મારા પપ્પા એને આમ કાકા કહેતા, હું જોઉં ને કે આમ બધું જુએ છે ને ઓલા ચકડોળમાં બેસાડવાની તૈયારીમાં, ત્યાં હું છે ને ઓલા બંદૂક ફોડવાની હોય, ખબર છે? અને બરાબર નિશાન. હવે એમાં છોકરા જ જાય. 50 વર્ષ પહેલાં એવું હતું, છોકરા વા કરે, આપણે વાળા. હવે મને એ ઢીંગલી પોતિયાવાળું ગમે ને, મને એમ થાય નિશાન. એટલે હું જોઉં કે મારા કાકાને ધ્યાન નથી, એટલે આમ આંગળીને આમ એવું કરવા માંડું ને, બિચારાની છૂટી જાય અને દોડીને ક્યાં વહી જાઓ. હવે ત્યાં બધા છોકરા હોય, એટલે જે ભાઈ હોય ને એમ કે નહીં, તમારે તો આ ઢીંગલીવાળાને ત્યાં જવાનું. મેં માં ઢીંગલી નથી, મારે આ જ કરવું છે. તો મારા પપ્પા સમજી જાય કે આ ત્યાં જ ગઈ હશે. તો આ લૌકિકમાંથી મારે એ કહેવું છે કે આપણે બધા કેવા છીએ, વલ્લભે આપણો હાથ પકડીને રાખ્યો છે, પણ આપણને ના પાડી છે કે સંસારમાં, દ્વેષમાં, ક્લેશમાં, પાપમાં, પ્રપંચમાં, અહંતામાં, મમતામાં, તારામાં, મારામાં ના જશો. જે ના પાડી ને કે તારે ઓલું બંદૂકવાળું નહીં જવાનું, પણ આપણે ઓછા નહીં, વલ્લભનો હાથ હમમ કરી અને પાછા ક્યાં જઈએ છીએ? સંસારમાં જઈએ છીએ ને. એટલે ઝાંખી નથી થતી, દર્શન કરવા પડે છે મારા વાલા, દર્શન કરવા પડે. હવે એક નાની વાત કરી અને આપણે પૂરું કરીએ. નંદ ઉત્સવ, જેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે, આ બધાયના ઘરે બિરાજે છે ને, આમાં બધાએ નંદ ઉત્સવ કર્યો હતો કે નહીં મારા વાલા? કર્યો ને બધાએ. કોઈ બાકી રહ્યા હતા? પંજરી ધરી હશે, અદકીમાં સામગ્રી કરી હશે. તો એક વૈષ્ણવ અબજોપતિ, હવે એના ઘરે ઠાકોરજી બિરાજે. હવે એણે મંદિરમાં ચાંદીનું મોટું પલનું કરાવી દીધું. એના ઠાકોરજીને ઓલું ઠાકોરજી પુષ્ટ થઈને પધાર્યા ત્યારે જૂનું એકદમ પેલાનું લાવ્યા હશે, કારણ કે ત્યારે એમની સ્થિતિ એવી નહોતી, એટલે એમાં દર વખતે ઝુલાવે. હવે એમણે પલનું ઉતાર્યું કે કાલે નંદ ઉત્સવ, એટલે આજે બધું ઝાપટ ઝૂપટ કરીને આપણે હરખી રીતે કરીએ ને ગાદીને અંદર બધી વ્યવસ્થા, કારણ કે બીજે દિવસે આપણને ટાઈમ ન મળે. એટલે એમણે કર્યું, પલનું તૂટી ગયું. કેમ? આજે મારા છોકરાને કે મારા વરના બર્થડે હું નવું શર્ટ ના લઈ દઉં અને તમારા વરને લઈ દઉં તો મારા વરને બોલે નહીં, પણ મનમાં તો એમ થાય ને મારી બેટી આ આપણું તો થાય કે ન થાય. હવે પલનું તૂટી ગયું. એટલે ઓલા બેને એમ કીધું, એ કે ઓલું રેશમી મોટું કપડું છે ને એની વહુને કે એ કે એના ઉપર આપણે ઠાકોરજીને ઝુલાવશું. એ કે હરિરાયજીએ ધોતીમાં ઝુલાવ્યા હતા ને, એ કે એની વહુ હતી ને એ ભગવતી હતી. એણે એના વરને ફોન કર્યો. એ કે બાને આપણે 4 વર્ષથી કહેતા હતા કે નવું પલનું ત્યાં પધરાયું, ભલે પધરાયું, પણ અહીંયા આપણા ઠાકોરજી માટે ચાંદીનું પલનું લઈ આવીએ. કે પણ બા દર વખતે શું કહે, આપણે ઠાકોરજીને છે ને ઝૂલા પલ્લાની ટેવ પડી ગઈ છે, એટલે એમાં ફાવે. પણ બાને આ જે પૈસા ખર્ચવા હતા એ એને ગમતા નહોતા. વાહ, બાર તો બધાય વાહ વાહ કરી, આ હા હા સોના ચાંદીનું પલનું, એના ઉપર સોનાનું ગ્લેટ કરાવડે, વાહ વાહ. અહીંયા ઘરના ઠાકોરજીમાં કોઈ વાહ વાહ કરે? પણ એ જે વાહ વાહ કરે ને વ્રજમાં જઈને ગોપીઓ પાસે,
વાલો પાસે, વ્રજવાસીઓ પાસે, ત્યાં જઈને કે જોયું મારી મા મારા માટે પલનું કેવું સરસ લાવી છે. આ હજી આપણા તબક્કે નથી પહોંચી. ના ભાઈ ના, ઈલાબેન આવું બોલે કાંઈ ઠાકોરજી. આપણા ઠાકોરજી રોજ આપણે અનુસર કરીએ તો વ્રજમાં પધારે, અને આપણે આપણા ઠાકોરજીના ગુણાનુવાદ કરીએ છીએ ને, એમ ગોપી કાંઈ પૂછે ને તો આપણા ઠાકોરજી આપણું જ નામ દે. મારી માએ મને ડબરા ભોગમાં આપ્યું છે. મારી માએ જો મારા માટે કેવી મગમાળા કરાવી ગોપી, મસ્ત. તો સરાહના કોની કરે છે? પલનું તૂટી ગયું એટલે પેલી વોવે એના વરને ફોન કર્યો, અબજોપતિ, ઘરે 10-12 તો ગાડીઓ. એ કે આવું થયું જ, પલનું તૂટું ગયું. એનું વર કે ભલું થયું, ભાંગી જંજાળ, નિરાંતે ભજશું શ્રી ગોપાળ. એટલે પેલા બાને કીધું વોવે, એ કે બા ચાંદીનું પલનું લઈ આવ. બેસ થાન મને ચાંદીના પલના વાળી તાર પેરથી લઈ આવી છે આપણે. હવે ઓલે તો બિચારી રોવા માંડી. પછી રેશમી કપડું કાઢ્યું. એ કે ઠાકોરજીને છે ને આપણે આમાં ઝુલાવીએ. હવે ઓલો એનો વર પહોંચી ગયો. હવે તમે પરાકાષ્ઠા જોજો. હવે ચાંદીનું પલનું જલ્દી તૈયાર મળે નહીં, એ કરાવવું પડે. તો એ પહેલાં સોનીની દુકાને ગયો એટલે કે અઠવાડિયું 10 દી તો તમારે આપવું પડે. માપ કેવડું છે, અંદરની ચોકી કેવડી છે, પછી ડિઝાઇન કેવી કરવી છે, પતરું કેવું વાપરવું છે, કેટલા ઓલાનું. એટલે એને એમ થયું, ઓ બાપા. પછી ઓલું રેશમી કપડું શોધવા મોકલી વહુને, એટલે વહુ વાર લગાડી કે આવી જાય ત્યાં સુધી તો આપણા ઠાકોરજી ચાંદીના પલને ઝૂલે. હવે ઓલો બીજી દુકાને ગયો. એ કે ન મળે, તૈયાર તો ન મળે. 3-4 દુકાને ફર્યા તો એના વર આમ નર્વસ થઈ ગયા કે હવે મળશે નહીં. છેલ્લી દુકાને પ્રયત્ન કરવા ગયા. એ જમાનામાં 15-20 હજાર એટલે મોર ધેન સફિશિયન્ટ. અત્યારે ચાંદીનો ભાવ ₹1,00,000. હું વાત કરું છું 40-50 વર્ષ પહેલાંની કરું છું. જેવા અંદર ગયા એટલે ઓલા ઝવેરીને પૂછ્યું. એ કે આવી રીતે. એ કે જો ભાઈ પલનોય તૈયાર, આ પત્રોય સારામાં સારું વાપર્યું છે, એની ડિઝાઇન એ સરસ છે. આ ઓર્ડર આપી ગયા છે અને અમને કહી ગયા હતા કે એડવાન્સ હું લાવ્યો નથી, પણ તમે કરી રાખો, હું પરમદી આવીશ ત્યારે એડવાન્સ દઈ જઈશ. 12 ગામથી આવ્યા હતા. તો આમણે વિશ્વાસે પલનું કરી રાખ્યું. હવે ઓલા એડવાન્સ ન દઈ ગયા. સમજ્યા આખી વાત મારી? હવે એ કે નંદ ઉત્સવ હતો તો અમે 6ઠે રાહ જોઈ, 7મે રાહ જોઈ, 8મે નોમ. હવે નોમે તો પછી કાંઈ આવે નહીં. એ કે તમારે હા, એ કે પલનું જોઈ છે. હવે એ જમાનામાં વિડીયો કોલ નહોતા, પેલા લેન્ડલાઇન પણ હતા. ઓલી એમ્બેસેડર ભપ્પુવાળી ગાડી ને બધું આપણા વખતમાં જે અમારા, તમારું મને ખબર નહીં. એટલે એણે લેન્ડલાઇન ઉપરથી ઘરે ફોન કર્યો એની વાઈફને. એ કે બાનો મૂડ કેવો છે? એ કે ફોન મૂકી દો એવો. સમજી ગયા ને બધા? ઓલો કે જે થવું હોય એ થાય. ₹12,500 પલનું. ત્યારે ચાંદીનો ભાવ જ 1,200, 50 વર્ષ પહેલાં. તો સરસ પલનું લઈ આવ્યા. ગાડીમાંથી ને લાવ્યા એટલે આવીને કે બા આ પલનું એક વૈષ્ણવે મોકલાવ્યું છે કે ઝુલાવી લ્યો ને એટલે પાછું પધરાવી દેવાનું જ કે. તું લાવ્યો નથી ને? મારા જેવા લોભિયા હતા, નથી લાવ્યો. એ કે ઠાકોરજીને પલને ઝુલાવ્યા ને પંજરી ધરાવીને માખણ મિશ્રી ધરાવ્યા, અતકીમાં દૂધ ગોળ ને પ્રિય નવનીત પાલને ઝૂલે, યહ નિત નેમ જસોદાજી મેરે, તિહારે હિ લાલ લે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. નંદ ઉત્સવ કર્યો ને ઘરમાં આનંદ છવાઈ ગયો. પછી પલ્લામાંથી ઠાકોરજીને અનુસર કરીને રાજભોગ આવ્યો ને પોઢાયડા. એટલે દીકરાએ કીધું, આ પલનું કેટલામાં થતું હશે બા, આપણે કરાવો છો? ઓલું પલનું જે તૂટી ગયું છે ને લાકડાનું, એ હરખું કરાવવાનું છે. અને એક શબ્દ બોલ્યા. એ કે અહીંયા કોણ જોવાનું છે તમે ચાંદીના પલને ઝુલાવો છો કે સોનાના? પછી દીકરાએ સાચું કીધું, બા
બાર તારી વાહવા થાય છે કે તમે ચાંદીનું પલનું. આપણા ઠાકોરજી જ્યારથી ઘરમાં આવ્યા, મારા પપ્પા 90 રૂપિયામાં નોકરી કરતા હતા. આજે તને કેટલી બધી તકલીફ હતી કે તને શ્વાસ લેવામાં તકલીફ પડતી, તું ચાલી ન, અત્યારે ઘરમાં વાડીને વજીફાને બંગલાને ગાડીને. બા, તો ઠાકોરજીને એક પલનું ચાંદીનું ના કરાવી શકીએ? ભાઈ કેટલામાં થાય એ તું ચિંતા કરવાના, એ મારા ઉપર છોડ દે. ત્યારે માએ કીધું, ભાઈ તે મારી આંખ ઉઘાડી, બહાર છે ને બધા મારા વખાણ કરે, તમે તો બહુ સરસ પલનું કરાવ્યું, તમારો જીવ બહુ સારો. પૈસા તો બધાય પાસે હોય પણ કોઈનો જીવ આવો ન હોય. અને બધાય વાહ વાહ કરતા ને ભાઈ, તો હું રાજી થતી હતી. પણ આજે મને ખબર પડી કે મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજી જે રાજી થાય. અને પછી કે બા, આપણા ઠાકોરજી માટે જ પલનું છે. અને બા એને ચોટીને હરખના આંસુ આવી ગયા કે મને વિશ્વાસ છે કે મારા ગયા પછી મારા ઠાકોરજીને તમે મારાથી વધુ લાડ લડાવશો, ગુરુ ઘરે પધરાવશો નહીં. તો ઠાકોરજીમાં તમારો ભાવ હોય તો એની વ્યવસ્થા એ કરી જ લે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભા.